અમરેલીમાં ધારી તુલસીશ્યામ રોડ પર રાધિકા હોટલ પાસે ક્રિસ્ટલ ફર્નિચર મોલમાં આગ લાગી ગઈ હતી. આગ સવારના 8 વાગ્યે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની ઘટના બની હતી. અનુમાન ફર્નિચર મોલમાં 12 થી 15 લાખનું ફર્નિચર આ ઘટનામાં બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગતા ધારી ગ્રામ પંચાયતના ટેન્કરોથી આગને કાબૂમાં લેવામાં સફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તંત્રને જાણ કરાતા અમરેલીથી ફાયર ફાઈટર ઘટના સ્થળે અમરોલી ફાયર ફાઈટર પહોંચે પહેલા મોલની ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. ધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ફાઈટરના અભાવે અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બની છે અને મોટી નુકસાનીઓ સર્જાય છે. આ તારીખ 2 તારીખનો બનાવ છે ધારીનો. આજે અમે ઘણી રજૂઆત કરી. 8 વાગ્યાનો બનાવ બન્યો ક્રિસ્ટલ મોલ ફર્નિચર સરસિયા રોડ ઉપર, પણ તંત્ર તરફથી અમને નિષ્ફળતા મળી છે. પૂરેપૂરી આ સ્થળ ઉપર આગ લાગી ગઈ છે. કોઈ પણ જાતની સહાય કે મદદરૂપ હાલમાં થયેલ નથી. ત્યારે ફર્નિચરનું આપણે પૂરેપૂરું જોઈએ તો નુકસાન પણ વધારે છે. તંત્ર તરફથી કોઈ પણ અમને મદદ હાલમાં મળી નથી. મેં ઘણી રજૂઆત કરેલી છે. ત્યારે માત્ર 2 આગેવાનો દ્વારા બગસરા, ચલાળા અને અમરેલીથી જાણ કરવામાં આવતા અમરેલીથી ફાયર ફાઈટર 8 વાગ્યાના બનાવે સવા 9 અહીંયા આવેલ છે. ત્યારે તો આગે ઘણો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તંત્ર તરફથી તમે એમ કહો સપોર્ટ નથી મળ્યો, તો ગ્રામ પંચાયતના જે ટેન્કરો છે, પછી ફાયર ફાઈટરો આવેલા છે, એ લોકોને જાણ કરી હતી ને ક્યારે પહોંચ્યા છે? સવા 8 વાગ્યાનો બનાવ જાણ કરી. 8 વાગ્યાના બનાવમાં સવા 8 જાણ કરી છે. ત્યારે અહીંયા 9 વાગ્યે તંત્રના વાહન આવ્યા. એમાં ફાયર ફાઈટરમાં ફક્ત પાણીના ટાંકાની વ્યવસ્થા છે. ફાયર ફાઈટરની કોઈ પણ સુવિધા ધારી ગ્રામ પંચાયત કે હરિગ્રામ પંચાયતમાં, હરિપરા ગ્રામ પંચાયતમાં નથી, જે આમ જનતા માટે ખરેખર નુકસાનદાયક અને આઘાતજનક છે. હું આ રાધિકા હોટલ અને ક્રિસ્ટલ ફર્નિચરનો માલિક છું. હું 6 વાગ્યાની આસપાસ પણ આવ્યો હતો. ત્યારે તો કોઈ વસ્તુ નહોતી અને શોર્ટ સર્કિટના હિસાબે 8 વાગ્યાથી આગ લાગી હતી અને આગ કાબૂમાં નહોતી આવે. મારી પાસે ફાયર સેફ્ટીના સાધનો હતા, એ પૂરા થઈ ગયા, પણ કોઈ આગ કાબૂમાં નહોતી આવી. પછી તંત્રને બધી જાણ કરવામાં, ધારીમાં છે પંચાયત પાસે કોઈ છે નહીં ફાયર સેફ્ટીનું, એટલે બધું સળગી અને રાખ થઈ ગયું. કેટલી નુકસાની? નુકસાની અંદાજે 12 થી 15 લાખ રૂપિયાની નુકસાની છે. તો અત્યારે ફાયર ફાઈટર ક્યાંથી બોલાવવામાં આવ્યા? ફાયર ફાઈટર અમારા મિત્ર રમેશભાઈએ ચલાળાને ફોન કરી અને એને બોલાવેલા છે અમરેલીથી, ચલાળાથી, અને એણે ટૂંકમાં એના સંબંધોને લઈ અને ઘણા ટાંકા છે, આ છે તે છે, સ્થાનિક લોકો એને ઘણી મદદ કરી છે. અત્યારે આગ પર કાબુ છે? હા, અત્યારે આગ પર પૂરેપૂરો કાબુ છે, પણ કાબુ આવ્યો ત્યારે કંઈ રહ્યું નથી. બધું આગ પૂરેપૂરી લાગી ગઈ ને બધું રાખ થઈ ગયું છે.